सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवत गीता सार એમાં આપણે 18મા અધ્યાયમાં વાતો કરી રહ્યા છીએ। તો 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ અને એમાં આપણે બહુ સુંદર 3 પ્રકારના જ્ઞાનની વાત કરી, 3 પ્રકારના કર્મોની વાત કરી, 3 પ્રકારના કર્તાની વાત કરી અને આપણે પોતાએ આપણા પર આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે હું આમાંનો સાત્વિક કરતા છું, રાજસિક કરતા છું કે તામસિક કરતા છું। મારી અંદર જે જ્ઞાન છે સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે। આ હવે 18મા અધ્યાયમાં જે વિષય ચાલી રહ્યો છે એ આત્મનિરીક્ષણનો વિષય ચાલી રહ્યો છે। એટલે બધા ધ્યાન આપીને બરાબર સાંભળજો તો તમને બધાને આનંદ આવશે કે નહીં ખરેખર આ રીતે જીવન જીવાય। હવે આવે છે બુદ્ધિ 3 પ્રકારની। દરેકની બુદ્ધિ 3 પ્રકારની હોય। તો સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? સાત્વિક બુદ્ધિ એટલે પ્રવૃત્તિ નિવૃત્તિને જાણે, ક્યારે પ્રવૃત્તિ કરવી ક્યારે નિવૃત્તિ કરવી, એટલે કયા સમયે પ્રવૃત્તિ કરવી, કઈ જગ્યાએ પ્રવૃત્તિ કરવી, કેટલી પ્રવૃત્તિ કરવી અને કઈ ઉંમરે પ્રવૃત્તિ કરવી ને કઈ ઉંમરે નિવૃત્તિ લેવી, આ બધું જ્ઞાન હોય એને સાત્વિક બુદ્ધિ કહેવાય। તમને બધાને ખબર છે કે 4 વર્ણ પ્રમાણે ભગવાને જીવન આપણને આપ્યું છે અને 4 આશ્રમ પ્રમાણે જીવવાનું છે, બરાબર છે? એટલે 4 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ। તો આ તો નાનપણથી ઘણા બધાને ખબર હોય છે અને ગીતામાં પણ કહ્યું ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગયો તસ્ય કર્તારમપી માં અકર્તારમ અવ્યયમ। એટલે એનો કર્તા હું છું છતાંય મને અકર્તા જાણ, કારણ 4 વર્ણ અને આશ્રમની રચના મેં કરી છે। તો એમાં ખબર છે તમને કે વાનપ્રસ્થ આવે એટલે નિવૃત્તિ તરફ જવું જોઈએ। તો સાત્વિક બુદ્ધિ, તમારી જો સાત્વિક બુદ્ધિ હોય તો 40 વર્ષ પછી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જાય તો 60મા વર્ષે પૂર્ણ નિવૃત્તિ લઈ અને પરમાત્મા તરફ પૂર્ણ સમય આપે એને સાત્વિક બુદ્ધિ કહેવાય। એટલે પ્રવૃત્તિ કેટલી કરવી ક્યારે કરવી, નિવૃત્તિ કેટલી કરવી ને ક્યારે કરવી, આ બધું ખબર હોય એને સાત્વિક બુદ્ધિ કહેવાય। કર્તવ્ય અકર્તવ્ય ખબર હોય એને સાત્વિક બુદ્ધિ કહેવાય। હવે મારું કર્તવ્ય પૂરું થયું, છોકરાઓ 15 વર્ષથી ઉપરના થયા એટલે મારું કર્તવ્ય છોકરાને લગતું કે છોકરીને લગતું પૂરું થયું। ઘણા બહેનો ઘણા ભાઈઓ છોકરા છોકરીઓ સાથે ચીટકેલા હોય, 25 વર્ષના થઈ જાય છોકરા છોકરી, લગ્ન થઈ જાય પછી પણ એને ચીટકેલા જ રહે। આ સાત્વિક બુદ્ધિ નથી। કર્તવ્ય વિશે ખબર હોવી જોઈએ, બરાબર છે? મારે 15 વર્ષ સુધી છોકરાની કે છોકરીની ઉંમર 15 વર્ષની થાય ત્યાં સુધી મારે પૂર્ણ સંસ્કાર અને ત્યારે સંસ્કાર ના આપ્યા હોય, ભણ કર્યું એટલે ત્યારે અકર્તવ્ય કર્યું અને પછી કર્તવ્ય કરવા જાય એટલે આખો પ્રમાદ કહેવાય ને કે જે સમયે સંસ્કાર આપવાનું કર્તવ્ય કરવું જોઈએ એ ન કરે અને બીજું કર્તવ્ય કરે, અને જે સમયે સંસ્કાર આપીને હવે છૂટા પડી જવાનું હોય ત્યારે ચીટકેલા રહે અને અકર્તવ્ય કહેવાય। માટે કર્તવ્ય અને અકર્તવ્યને જાણે એને સાત્વિક બુદ્ધિ કહેવાય। ઘરમાં વહુ આવી ગઈ, હવે મારું ઘરમાં દખલગીરી કરવાનું કર્તવ્ય પૂરું થઈ ગયું, કાં તો એમને જુદા કરી અને તમે પરમાત્મા તરફ ચાલવા લાગો। 2 રસ્તા છે, કાં તો ઘર વહુને સોંપી દો અને વહુ ઘર સંભાળવા માટે અધિકારી ન હોય તો એમને જુદા કરી અને પોતે પરમાત્મા તરફ ચાલવા લાગો। ટૂંકમાં કહેવાનું એવું જ કે અસંગ
અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા, આને કહેવાય કર્તવ્ય. ક્યાં સુધી ઘરની ચાવી રાખવાની કે ક્યાં સુધી ઘરમાં દખલગીરી કરવાની આ ખબર, એને કહેવાય કર્તવ્ય. અકર્તવ્યમાં બુદ્ધિ બરાબર સ્પષ્ટ છે. ત્રીજી વસ્તુ, ભય અને અભય, આ બંને બરાબર જાણે. બુદ્ધિમાં ભય અને અભય જાણે. સી નાના હોય ત્યાં સુધી ભય રહેતો હોય, અરે મને કંઈક વાગી જશે, મારું શું થશે, હું પાસ થઈશ કે નહીં પરીક્ષામાં, મને નોકરી મળશે કે નહીં, મને પત્ની કે પતિ કેવો મળશે, આ બધો ભય હોય. પરંતુ જેમ જેમ શાસ્ત્ર ભણતા જાઓ, જેમ જેમ સત્સંગ કરતા જાઓ, એમ અભયતા તરફ વયા જવાનું છે. બેને હમણાં 16મો અધ્યાય બોલ્યા, એનું પહેલું જ લક્ષણ અભયમ સત્વ સંશુદ્ધિ, અભયતા તરફ. એટલે ભય અને અભય વચ્ચેનો ભેદ. હવે ઈશ્વર જ બધું સંચાલન કરી રહ્યો છે. આ દ્રઢ પહેલા પણ કરતા હતા, પરંતુ આપણને જ્ઞાન નહોતું. નાનપણમાં પણ ઈશ્વર જ સંચાલન કરે છે, પરંતુ આપણને જ્ઞાન નથી. તો જ્ઞાન મેળવવાનું 18મા અધ્યાયમાં જ આવશે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયસેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. અને તમે બધા ગીતાના શ્લોકની અંતમાં બોલો છો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. આ પણ 18મા અધ્યાયનો જ શ્લોક છે. 18મો અધ્યાય કેટલો મહત્વનો છે કે દરેક ગીતાના અધ્યાયને અંતે ઋષિ મુનિઓ, સંતો, સાધુ સંતો, સંન્યાસીઓ કહે કે ગીતાનો અધ્યાય બોલો, છેલ્લે પછી હું તારા શરણે છું. એટલે અહંકાર નથી. મને ગીતા આવડી ગઈ, મને બીજું આવડી ગયું કંઈ પણ મને અહંકાર નથી. હું તારા શરણે છું, તારે લીધે મને આવડી ગયું. સર્વ ધર્માન પરિત્યજ્ય, આ એનો ભાવ છે. ઘણાને ગીતાના અંતે આ શ્લોક કેમ બોલવાનો અને કયા અધ્યાયનો છે પણ ન ખબર હોય, એટલા માટે મારે આ વસ્તુ કેવી પડી. 18મા અધ્યાયનો 66મો શ્લોક છે. 18મા અધ્યાયનો 66મો શ્લોક છે. એ દરેક ગીતાના અધ્યાયના અંતે આપણે બોલીએ છીએ. તો અભયતા પ્રાપ્ત થઈ ગઈ. કેમ તો હું ભગવાનના શરણે છું. નાનપણમાં આશાબેન બાળકોને સિંહનું પગલું આ વાર્તા કહેતા. સિંહના પગલાની પાસે બેઠેલું બકરીનું બચ્ચું પણ અભય બની જાય છે. આપણે તો આખી સૃષ્ટિના રચયિતા પરમાત્માના શરણે બેસીએ તો અભય બની જવું જોઈએ. માટે ભયમાંથી અભય તરફ જવાનું છે. હવે કોઈ ભય લાગવો જોઈએ નહીં. મૃત્યુનોય નહીં, ધનહાનિનોય નહીં, સ્વજનહાનિનોય નહીં, સંબંધને તૂટવાનો પણ નહીં. કોઈ પણ પ્રકારના ભય લાગવા જોઈએ નહીં. તમે મનુષ્ય જન્મનું કર્તવ્ય કરવામાં કોઈ વસ્તુ વચ્ચે આવતી નથી. એકદમ સ્પષ્ટ સમજી લેજો. બીમારી પણ વચ્ચે આવતી નથી. આ એકદમ સ્પષ્ટ છે. માટે અભયમ એટલે જેની બુદ્ધિમાં ભય અને અભયતા બંને સ્પષ્ટ છે. હા, અધર્મ કરવામાં ભય લાગવો જોઈએ. આ પણ સાત્વિક બુદ્ધિ છે. નહીં, આ અધર્મ છે, મારાથી ન થાય. આને સાત્વિક બુદ્ધિ કહેવાય. એટલે ભય પણ હોવો જોઈએ ને અભયતા પણ હોવી જોઈએ. ભય હોવો જોઈએ અધર્મ કરવામાં અને અભયતા હોવી જોઈએ જીવન નિર્વાહમાં, પરમાત્મા તરફ ચાલવામાં. મીરાબાઈ રૂપનો અંબા, કેવી અભયતા. રાજમહેલની રાણી બધું છોડી અને જંગલમાં નીકળી પડી. ગામે ગામ ફરવા લાગી. કોઈ ભય નહીં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કહી. મને સંભાળનાર ગિરધર ગોપાલ છે, જેણે ગર્ભમાં મને સંભાળ્યો. 9 મહિના ગર્ભમાં મને સંભાળ્યો. એ બહાર નહીં સંભાળે. અને તમે આશાબેનના મોઢે પણ સાંભળ્યા, જબ દંત ન દે તબ જબ દંત ન થે તબ દૂધ દિયા. પેટ દાંત નહોતા 6 મહિના 12 મહિના તો દૂધની સગવડ કરી લીધી સ્થાનમાં. જબ દંત ન થે તબ દૂધ દિયા, અબ દંત દિયે સો અન્ન ન દે. અભયતા પડી જશે બધું. મારા કામની બધી વસ્તુ ભગવાને આયોજન કરીને રાખી છે. એટલે ભય અને અભય બરાબર સ્પષ્ટ છે.
એ સાત્વિક બુદ્ધિ છે. ચોથું, બંધન અને મોક્ષને જાણે છે. પહેલી વસ્તુ જોઈ આપણે પ્રવૃત્તિ નિવૃત્તિને જાણે છે. બીજી વસ્તુ જોઈ કર્તવ્ય અકર્તવ્યને જાણે છે. ત્રીજી વસ્તુ જોઈ ભય અને અભયને જાણે છે. અને ચોથી વસ્તુ બંધન અને મોક્ષને જાણે છે. બુદ્ધિમાં સ્પષ્ટ હોવું જોઈએ, મને મોક્ષ કઈ રીતે મળશે. બસ આ એકદમ સ્પષ્ટ કરી લે. મને મોક્ષ કયા માર્ગે મળશે. સ્પષ્ટ 3 માર્ગ છે. આમ તો 18 માર્ગ છે ગીતામાં, પરંતુ મુખ્ય તમારે તમારા મગજમાં દ્રઢ કરી લેવાનું છે. મને આ માર્ગે જ મોક્ષ મળશે, એનું જ્ઞાન મને સ્પષ્ટ છે, મારી બુદ્ધિમાં ઉતરી ગયું છે. અને બંધન શું છે એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. સંસારની આસક્તિ એ બંધન છે, જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવનારી છે. જેટલા જલ્દી એમાંથી મુક્ત થઈ જઈશું એટલા આપણે તરી જઈશું. એટલે બુદ્ધિમાં સ્પષ્ટ છે, આ બંધન છે, આમાં નથી ફસાવાનું મારે. આ જ માર્ગ છે મોક્ષનો, મુક્તિનો. આટલું સ્પષ્ટ અંદર હોવું જોઈએ તો તમારી ને મારી બુદ્ધિ સાત્વિક છે. પછી આવે છે રાજસિક બુદ્ધિ. રાજસિક બુદ્ધિ વાળો કેવો હોય તો કે એને ધર્મ અધર્મ ખબર ન હોય. કંઈ પણ કરે, કોઈ કહે ને કે આ અધર્મ છે, ચાલે થોડું ઘણું તો ચાલે. હવે યાર ખોટું બોલાય થોડું ઘણું, ધંધામાં ખોટું ન કરે તો ન ચાલે. એટલે ધર્મ ને અધર્મ વિશે ખબર ન હોય એટલે એ ચલાવે રાખે, ગાડું ચલાવે રાખે. શંકાશીલ હોય, આમ કરવું કે ન કરવું, પણ આમ કરીશ તો જ મને પૈસા મળશે, આમ કરીશ તો જ મારું માન સળવાશે, થોડું ઘણું તો આવું ચાલે. આવું ધર્મ ને અધર્મની બાબતમાં યથાર્થ ન જાણતા હોય, કર્તવ્ય ને અકર્તવ્યની બાબતમાં યથાર્થ ન જાણે. યથા અર્થ, અર્થ સાથે, એટલે સમજણ પૂર્વક એને જ્ઞાન ન હોય. આને કહેવાય રાજસિક બુદ્ધિ. એને સ્પષ્ટતા જ ન હોય, શું કરવું છે શું નથી કરવું. કોઈક વાર સત્સંગમાં આવે, કોઈક વાર ન આવે, સ્વજનો આવી ગયા તો છોડી દે, અથવા તો ઠીક છે હવે એકાદ વસ્તુ શીખ્યા તો શીખ્યા, આવડી તો આવડી, ના આવડી તો કઈ નહીં. કન્ફ્યુઝ હોય, સ્પષ્ટતા નથી. મારે મારા મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે એની સ્પષ્ટતા જ નથી. આ પણ કરે, આ પણ કરે, આ પણ કરે. દૂધ અને દહીં બંનેમાં હોય, સ્પષ્ટતા નથી. સંસારમાં તમારું કર્તવ્ય કરો, પણ એ કર્તવ્ય પાછળનો ભાવ પરમાત્મા પ્રાપ્તિ છે, આ સ્પષ્ટ થઈ ગયું છે. તમે કરો છો રસોઈ કે કામ ધંધો કરો છો, બાહ્ય દ્રષ્ટિથી દેખાય છે કામ ધંધો કરે છે અને રસોઈ કરે છે, ઘર સંભાળે છે. અંદરથી એને સ્પષ્ટતા છે કે હું પરમાત્માને ખુશ કરવા, પરમાત્મા પ્રાપ્તિ માટે આ સાધન છે, આ કર્તવ્ય સાધન છે, આ સ્પષ્ટ છે. ધન કમાવા માટે કે વખાણ મેળવવા માટે કે માન સન્માન મેળવવા માટે હું કોઈ પણ પ્રકારનું મારું કર્તવ્ય કરતો કે કરતી નથી. જો આવું જ્ઞાન નહીં હશે તો એ રાજસિક બુદ્ધિ છે, જેને ધર્મ, અરે આપણે કહીએ કે ભાઈ તમે આવો આ વર્ગમાં ધર્મની જ બધી વાત. ધારો કે આપણો એક સનાતન ધર્મનો વર્ગ છે, તેમાં બધો ધર્મ, ગૃહસ્થીઓનો ધર્મ, અત્યારે નીતિની વાતો આવે છે. તો એ શું છે પણ એ પણ જાણવામાં રસ નથી. સામેથી પીરસવામાં આવે તો એ રસ ન હોય તો એને રાજસિક બુદ્ધિ કહેવાય. કે ઠીક છે, હવે જાણ્યું તો જાણ્યું, ન જાણ્યું, આપણું ઘર ચાલે ને આપણું ગાડું ચાલે છે. એટલે ધર્મ વિશે જાણવાની ઉત્સુકતા પણ ન હોય, અને આ અધર્મ છે એ પણ ખ્યાલ આવતો ન. આને કહેવાય રાજસિક બુદ્ધિ. પછી આવે છે તામસિક બુદ્ધિ. એમાં અધર્મને ધર્મ સમજે. મેં તમને થોડું કીધું ને, ખોટું તો કરવાનું જ, ખોટું કર્યા વગર પૈસો ન આવે. એટલે પૈસો મેળવવા માટે ખોટું કરવું જ પડે. આ અધર્મને ધર્મ સમજે. આ મારો ધર્મ છે, ખોટું બોલવું એ મારો ધર્મ છે. ગમે તે રીતે બિઝનેસમાં પ્રોફિટ થવો જોઈએ, આ ધર્મ છે. અને પણ ખોટા રસ્તે, એ ધર્મ છે. એટલે અધર્મને ધર્મ સમજે. વ્યભિચાર, ભ્રષ્ટાચાર, આ બધા દૂષણો જે છે
16મા અધ્યાયમાં બધા દૂષણો કીધેલા છે. 6 દૂષણો કીધેલા છે ચોથા શ્લોકમાં. દંભ, અભિમાન વગેરે વગેરે, અજ્ઞાન વગેરે. આ અધર્મને ધર્મ સમજે, આસુરી વૃત્તિ વાળા એ તામસિક બુદ્ધિ છે. આ જ ધર્મ છે. દુર્યોધન એને ધર્મ સમજતો હતો કે નહીં, હું કોઈ ખોટું નથી કરતો, આ તો બિઝનેસ છે. જુગારમાં એ લોકોને આવ્યા અને હરાવી લીધા મેં, તો આ બિઝનેસ છે. ખોટું કરીને પણ હરાવવાના, આપણે તો રાજ્ય જોઈએ કોઈ પણ ભોગે. અધર્મને ધર્મ સમજો. બધા જ અર્થોને વિપરીત, એટલે કોઈ પણ શાસ્ત્રની વાત આવે એમાં તર્ક કરી અને વિપરીત નહીં, આ શક્ય જ નથી, આ શક્ય જ નથી. એટલે બધા જ અર્થોને વિપરીત રીતે જાણે. કોઈ પણ શાસ્ત્રની વાતમાં વિરોધ કરવા, આ તામસિક બુદ્ધિનો સ્વભાવ બની ગયો હતો. તમે કોઈને કહો સત્સંગમાં આવો, થોડું શું કામ છે, શું મળે છે, ટાઈમપાસ છે, બધું બસ ઉલટું જ બોલવા, વિરોધ કરવા, આવ્યા વગર કે સાંભળ્યા વગર કે વિચાર્યા વગર ભગવાનની કૃપાથી કોઈકને પ્રેરણા કરે, ભાઈ કંઈક થોડું ઘણું ધર્મનું આચરણ કરો. ભાઈ નહીં, તામસિક બુદ્ધિ. આવું બધું મને ન ગમે યાર. આ બધું તમે કરો, જૂના બધા જૂનવાણી લોકો છે, આજના યુવાનો આવું બોલે, તો આને તામસિક બુદ્ધિ કહેવાય. એની બુદ્ધિ ખાલી ને ખાલી ધન તરફ, કોઈ પણ ભોગે ધન કે ભોગ તરફ જ ચાલે. રાતના 12-1 વાગ્યા સુધી જાગશે, પણ શેના માટે? ભોગ વિલાસમાં, ધન કમાવા માટે. આ તામસિક બુદ્ધિ છે. બુદ્ધિ ચાલે, સારામાં સારી ચાલે. ધન કેવી રીતે શોર્ટકટ થી મળે, એમાં બધી બુદ્ધિ ચાલે. તો આને તામસિક બુદ્ધિ કહેવાય. આ 3 ભાવ થયા, 3 પ્રકારની બુદ્ધિ થઈ. હવે બુદ્ધિ પછી ધૃતિ આવે છે. ધૃતિ એટલે ધારણ શક્તિ. એ પણ 3 પ્રકારની છે, અથવા તો ધૃતિ એટલે હિંમત પણ કહેવાય છે. 2 અર્થ છે. તો સાત્વિક ધૃતિ કોને કહેવાય? તો કે ધ્યાન યોગથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોને ધારણ કરે, એને સાત્વિક ધૃતિ કહેવાય. આમ તમને સીધું કોઈ વસ્તુ યાદ નહીં રહે. તમારામાંથી બધાનો અનુભવ હશે કે પહેલી વાર ગીતા શીખવા આવ્યા છો અથવા શિવ તાંડવ સ્તોત્ર શીખવા આવ્યા છો ત્યારે ઝડપથી યાદ ન રહે, પરંતુ તમે શું કર્યું? તો કે ધ્યાનપૂર્વક બધું સાંભળ્યું, માર્કિંગ કરી લીધું, રેકોર્ડિંગ સાંભળ્યું, એટલે આ બધો પ્રયત્ન કર્યો અને તમે ધારણ શક્તિ તમારી વધારી. આ સાત્વિક ધારણ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે મન, પ્રાણ અને ઇન્દ્રિયોની એકરૂપતા કરી. કેવી રીતે? તો ધ્યાન યોગથી. સામાન્ય ભાષામાં મેં અત્યારે સમજાવ્યું કે ધ્યાન આપો તો તમને આવડી જાય, એમાં ઉંમર વચ્ચે આવતી નથી. ઘણા લોકો બહાના કરે, યાર હવે અમારી ઉંમર થઈ, અમને યાદ નથી રહેતું. પણ કાલે વહુએ શું વસ્તુ ક્યાં મૂકી હતી ને ક્યાં ગઈ, બધું યાદ હોય. કાલે ઘરમાં કોણ આવ્યું ને કોણ નથી આવ્યું, બધું યાદ હોય. અને કોણે શું કર્યું, બધું યાદ હોય. ધારણ શક્તિ તો હોય, પરંતુ બીજી પ્રકારની છે. એટલે સાત્વિક ધારણ શક્તિ કેવી રીતે આવે? તો કે રોજ ધ્યાન કરે, એમાં મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિયોને એકરૂપ કરે, એક પરમાત્મા ચિંતનમાં લગાડવાની કોશિશ કરે. એટલે કે ગીતામાં લગાડવાની કોશિશ કરે, સ્તોત્ર શિવજીની કૃપા પ્રાપ્ત કરવામાં, સ્તોત્ર ગાનથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય. એટલે આને ધારણ શક્તિ કહેવાય. અને ઘણા બધા, જો હું ઘણાને પૂછું તો કે 3જો અધ્યાય, 4થો અધ્યાય, 5મો અધ્યાય, 6થો અધ્યાય, 12મો, 13મો, 14મો, 15મો, 16મો, પછી શિવ તાંડવ, શિવ પંચાક્ષર, રુદ્રાષ્ટકમ, લિંગાષ્ટકમ બધું જ આવડે. કેવી રીતે આવડ્યું? આજથી 2 વર્ષ પહેલા આમાંનું કઈ આવડતું નહોતું. તો કેવી રીતે આવ્યું? તો કે તમારી ધૃતિ શક્તિ સાત્વિક બની ગઈ. આ ધારણ કરવાની શક્તિ સાત્વિક બની ગઈ. તમારી ધારણ કરવાની શક્તિ સાત્વિક બની ગઈ અને એટલા માટે તમને ફટાફટ યાદ રહેવા લાગ્યું હોય. અને લાઈનથી હંમેશા ધ્યાન રાખવાનું, ધંધામાં હોય કે આધ્યાત્મમાં હોય, પહેલો બિઝનેસ કરવો
કે 1 લાખ રૂપિયા કમાવા એ જ અઘરા છે, 1 ના 10 લાખ સહેલાઈથી થાય. એવી રીતે પહેલી રોટલી કરવી એ જ અઘરી છે, પછી તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, પછી તો સહજતાથી થઈ જાય. એવું જ અધ્યાત્મમાં છે. પહેલો જ અધ્યાય અઘરો છે. એટલે અહીંયા આગળ જે પણ વ્યક્તિ હાજર છે એ લોકોના સગાવાલા કે ફ્રેન્ડ સર્કલ કે પરિવારના જનો જો બહાના બનાવતા હોય તો એને આ દ્રષ્ટાંત આપવાનું કે તમે પહેલો દિવસ નોકરીમાં ગયેલા તો અઘરું હતું કે નહીં, પછી ધીરે ધીરે સહેલું થયું કે નહીં, હવે તો સહજ થઈ ગયું. એવી રીતે ધંધામાં પણ નવો ધંધો ચાલુ કર્યો તો 1 લાખ કમાતા કેટલી મહેનત પડી હતી, પછી તો ફટાફટ મલ્ટીપ્લાય થાય. એવી જ રીતે રસોઈમાં બે સમજાવવાનું. બસ આવી રીતે યુવાન યુવતીઓને સમજાવો અને હવે યુવાન અને યુવતીઓને આ ભગવદ્ ગીતાના માર્ગ પર લગાડી દો, એમનું જીવનનું કલ્યાણ થઈ જશે. એટલે ધૃતિ, સાત્વિક ધૃતિ ધ્યાન યોગથી સહજ બની જાય છે. પછી રાજસિક ધૃતિ એટલે કે ફળની ઈચ્છાથી અર્થ કામ ધર્મને ધારણ કરે અને આસક્તિથી આ રાજસિક ધૃતિ થાય છે. ધારણ કરવાની શક્તિ તો છે જ, પરંતુ શું એને યાદ તો બધું રહે, હિસાબ કિતાબ બધું યાદ રહે. ભોગો, આપણે બહારગામ ફરવા જવાનું છે, આપણે આઈસ્ક્રીમ ખાવા જવાનું છે, આપણે કપડાં લેવા જવાનું છે, આપણે ઘરેણાં લેવા જવાનું છે, આપણે ગાડી લેવાની છે, આ બધું યાદ હો. આ ધારણ શક્તિ છે, પરંતુ આને રાજસિક ધારણ શક્તિ કહેવાય. તો અહીંયા ફળની ઈચ્છા, ફળ બરાબર યાદ, ફળની ઈચ્છા અને આસક્તિથી જે ધારણ શક્તિ ઉત્પન્ન થાય છે, અર્થ કામ અને ધર્મને ધારણ કરવાની. એટલે બીજાનું કર્તવ્ય યાદ હોય, ધર્મ એટલે કર્તવ્ય, બીજાના કર્તવ્યને બરાબર યાદ હોય, આમ ધારણ હોય, તારે આમ કરવાનું, તું આમ નથી કરતી, તું આમ નથી કરતો, આ બધું યાદ હોય. એટલે રાજસિક ધારણ શક્તિ કહેવાય છે. અને છેલ્લી તામસિક ધારણ શક્તિ એટલે કે નિદ્રા, ભય, ચિંતા, દુઃખ, ઉન્મત્તતાને ધારણ કરી રાખે છે. સમય મળ્યો નથી કે નિદ્રા લેવા માટે દોડી જાય, મગજમાં તૈયાર છે, હાય જલ્દી કામ પતાવ પછી શાંતિથી પડ્યો રહો. ધારણ શું થયેલું છે? આળસ, પ્રમાદ ને નિંદ્રા ધારણ થયેલી છે મનની અંદર કે જલ્દી પતાવો ગમે તેમ કરી. શું છે મારે આળસુની જેમ પડ્યા રહેવું છે, બેઠા બેઠા મોબાઈલ જોઈ રાખવા છે, આને કહેવાય નિંદ્રા, ભય. અને નિંદ્રા ને આળસ, પછી ભય, વાતે વાતે એને ભય થઈ રાખે. એટલે ભયને ધારણ કરી રાખ્યો છે. કોઈ પણ કામ કરે એમાં પહેલા એ યાર આ કામ થશે કે નહીં, બસ આને ધારણ. કામ કરે પહેલા એને ધારણ શું કર્યું છે? ભયને ધારણ કર્યું, ચિંતાને ધારણ કરી છે. આ બધા લક્ષણોને ધારણ કરી રાખ્યા. હંમેશા ચિંતાગ્રસ્ત હોય, ભયગ્રસ્ત હોય, નિંદ્રામાં તૈયાર હોય, દુઃખને ધારણ કરી રાખે, ઉન્મત્તતાને ધારણ કરી રાખે, બે નિષ્ફિકરપણાને ધારણ કરી રાખે. એને કહેવાય તામસિક ધૃતિ. આમ ધૃતિના પણ 3 પ્રકાર જોયા. આવતા વખતે હવે એક બાકી છે સુખનો પ્રકાર, અને પછી આખા 18મા અધ્યાયનો અંતિમ વિષયો ચાતુર્વર્ણ્ય, શરણાગતિ, આવા વિષયો બહુ સુંદર વિષય બાકી રહે છે, જે આવતા વખતે આપણે વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધાને